પાક્કા 4 મિત્રો હતા, સુથાર, દરજી, સોની અને પંડિત. એટલે ચારેય મિત્રોને વિચાર આવ્યો કે આપણે શહેરમાં જઈ અને રૂપિયા કમાઈએ. એટલે ચારેય મિત્રો છે એ નીકળે છે અને હાલતા 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 સાંજ પડી જાય છે તો એક ગામના પાદરમાં એ રાત્રિ રોકાણ કરવા રોકાય છે. એટલે પહેલાં સોનીએ કીધું કે ભાઈ મારી પાસે ઘણું બધું સોનું છે અને એ મારે શહેરમાં જઈને વેચવાનું છે, એટલે આપણે વારાફરતી બધાએ જાગવું પડશે. કે કાંઈ વાંધો નહીં, સુતાર છે કે પહેલો પોર મારો, રાત્રિના 4 પોર આવે એમાં પહેલો પોર મારો. ઓલા ત્રણે સૂઈ ગયા છે. સુતાર જાગે છે તો સુતારને ઊંઘ આવવા માંડી. એવામાં એની નજર એક લાકડાની ઉપર પડી. એટલે એણે છે ને એ લાકડું કાપી કોરી કંડારી અને સુંદર મજાની એક કન્યા બનાવી, છોકરીની મૂર્તિ બનાવી. એનો પહોર પૂરો થયો, દરજી જાગ્યો. દરજીએ જોયું કે અરે વાહ, આ તો સુંદર મજાની કન્યા છે અને આપણી પાસે ટાઈમ છે. એટલે એણે કપડાં બનાવ્યા, આબેહૂબ સુંદર કપડાં બનાવી અને એ કન્યાને પહેરાવ્યા. એનો પહોર પૂરો થયો એટલે સોની જાગ્યો. સોનીએ જોયું કે અરે વાહ, કન્યા તો બહુ સુંદર છે. એટલે એમણે ઘરેણાં બનાવ્યા અને ઘરેણાં બનાવી અને ખૂબ ઘણા બધા ઘરેણાં પહેરાવ્યા. એનો પહર પૂરો થયો એટલે પંડિત જાગ્યો. એ પંડિતે જોયું કે અરે વાહ, કન્યા તો બહુ મસ્ત છે. અને એ પંડિતની પાસે એ જાદુ વિદ્યા હતી કે એ મળદામાં જીવ પૂરી શકે. એટલે એની વિદ્યા શક્તિથી પેલી લાકડાની જે પૂતળી હતી એમાં એણે જીવ પૂર્યો. એટલે તો આબેહૂબ જીવતી કન્યા બની ગઈ. એવામાં પેલા ત્રણે જાગ્યા અને સુંદર મજાની કન્યા જોઈ પાક્કા મિત્ર હોવા છતાં ઝઘડવા મળ્યા કે હું આની હારી લગ્ન કરીશ, બોલો કે હું આની હારી લગ્ન કરીશ, બોલો કે હું આની હારી લગ્ન કરીશ. એ ઝઘડતા હતા એવામાં એક બુદ્ધિશાળી વડીલ ત્યાંથી નીકળ્યા. એટલે એ વડીલે જોયું કે આ ઝઘડો શેના કારણે છે. એને સમજાયું કે આ છોકરીને સાથે લગ્ન કરવા માટે ઝઘડો છે. તો એણે ચારેને બેસાડ્યા. પછી એણે સવાલ કર્યો કે દીકરો કે દીકરી એની અંદર આત્મા રોપે કોણ, એનું ઘડતર ઘડે કોણ? એ કે પિતા. તો દરજી છે સુતાર અને પંડિત એ એના પિતા થયા. કારણ કે એકે ઘડતર આપ્યું છે, એકે જીવ પૂર્યો છે. તો એ પિતા સમાન છે, એ લગ્ન ન કરી શકે. એ બરાબર છે. પછી એ વડીલે સવાલ કર્યો કે દીકરીના લગ્ન થતા હોય તો એના માયરાના કપડાં કોણ લે? કે એનો ભાઈ લે. એટલે દરજીને કીધું કે તું પણ લગ્ન ન કરી શકે, તું એનો ભાઈ બન્યો. કે બરાબર છે. તો કે દીકરીના લગ્ન થતા હોય એને ઘરેણું કોણ ચડાવે? એ કે એનો પતિ ચડાવે. તો આ દીકરી જે છે એની ઉપર હક માત્ર ને માત્ર સોનીનો છે. એટલે આવી વાર્તાઓ પહેલા જૂના સમયમાં આપણા વડીલો પાસે બહુ બધી હતી, પણ ત્યારે રેકોર્ડિંગ કરવાની સિસ્ટમ નહોતી. નહીતર આવી વાર્તાઓ છે ને, આબેહૂબ વાર્તાઓ એ આપણા વડીલો પાસે ખજાનો હતો, ખજાનો.